રિવ્યુ, ટેસ્ટિમોનિયલ એન્ડ કેસ સ્ટડી. આનું ઇમ્પોર્ટન્સ શું હોય છે બ્રાન્ડ બનાવવાનું? લેટ મી ટેલ યુ. સો ગાઈઝ, વેલકમ બેક ટુ 30 days બિલ્ડ અ બ્રાન્ડ ફ્રોમ સ્ક્રેચ. અને આજે હું વાત કરી રહી છું કેસ સ્ટડીઝનું ઇમ્પોર્ટન્સ. કેસ સ્ટડી કેમ જરૂરી હોય છે જ્યારે તમે બ્રાન્ડ બનાવતા હોય છો ત્યારે? બિકોઝ ઓફ કેસ સ્ટડી કાઇન્ડ ઓફ સ્ટોરીઝ હોય છે, કાઇન્ડ ઓફ ગ્રોથ હોય છે, કાઇન્ડ ઓફ એક જર્ની હોય છે જે તમે લોકોને કહેતા હોવ છો, લોકોને શોકેસ કરતા હોવ છો, ત્યારે લોકો તમારી સાથે એન્ગેજ થાય છે. બિકોઝ ઓફ સ્ટોરી ટેલિંગ એન્ડ કેસ સ્ટડીઝ ઇઝ અ રિયલ એક્ઝામ્પલ that people will easily convert with the emotions with your service and product. વાત કરીશ ટેસ્ટિમોનિયલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે કોઈ પણ બિઝનેસને તમે ગ્રો કરતા હોય છે ને ત્યારે તમારા ટેસ્ટિમોનિયલ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ યોર બિઝનેસ ઇનિશિયલ સ્ટેજ. કેમ કે એકવાર જ્યારે બ્રાન્ડ બની જાય છે ત્યારે નામ પર કામ કરતા હોય છે, પણ જ્યારે બ્રાન્ડ બનાવી હોય છે ને ત્યારે ટેસ્ટિમોનિયલ બહુ જ કામ કરતા હોય છે. કેમ કે જેને તમારી પ્રોડક્ટ યા સર્વિસ લીધી હોય છે એ લોકો તમને ટેસ્ટિમોનિયલ આપશે ને એ ટેસ્ટિમોનિયલ તમે આગળ બીજી તમારી સેલ્સ પિચમાં યા તમારા કોઈ પણ જાતના પ્રેઝન્ટેશન્સમાં એને એડ કરી અને લોકોને શોકેસ કરી શકો છો. ત્યાં તમારી બ્રાન્ડની ઓથેન્ટિસિટી અને ટ્રસ્ટ ફેક્ટર બનતું હોય છે. એન્ડ રિવ્યૂ એઝ યુઝ્યુઅલ આગળની સિરીઝમાં મેં બતાવ્યું હતું કે ગૂગલ માય બિઝનેસ પર જઈને તમે તમારા રિવ્યૂઝ લખાવી શકો છો. કેમ કે રિવ્યૂઝને લીધે તમે તમારી બ્રાન્ડનો ગ્રોથ, એનું એક પોઝિશન્સ અને ગૂગલની અંદર પણ ટોપ પર આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. દેટ મીન્સ રિવ્યૂ હેલ્પ કરતા હોય છે તમને ગ્રો કરવા માટે. તો યસ, આવી ટિપ્સ અને ટ્રિક્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.